પ્રજાસત્તાક દિવસની ઉજવણી સામાન્ય રીતે સ્કૂલ, કોલેજો તથા સરકારી કચેરીઓમાં થતી હોય છે, પરંતુ પોરબંદરમાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા મધ દરિયામાં ધ્વજવંદન કરી આ ઉજવણી કરવામાં આવી હતી. શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ છેલ્લા 2.5 દાયકાથી કાર્યરત છે. ક્લબ દ્વારા સ્વિમેથોન અને વોટર સ્પોર્ટ્સ ઉપરાંત ટ્રાયથલોન જેવી અનેક સાહસિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ અને 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસના રોજ મધ દરિયામાં ધ્વજવંદન કરવામાં આવે છે. દરિયામાં આવું સાહસ કરી રાષ્ટ્રપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. ત્યારે આ ધ્વજવંદન નિહાળવા ચોપાટી ખાતે નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ત્યારે આજે સ્વિમિંગ ક્લબના સભ્યોએ કડકડતી ઠંડીમાં પણ મધ દરિયામાં જઈ તિરંગો ધ્વજ લહેરાવી સલામી આપી અને રાષ્ટ્રગીત ગાયું હતું. ત્યારે એ જ સમયે ચોપાટી પર નગરજનોએ પણ મોટી સંખ્યામાં ઉમટી ધ્વજને સલામી આપી હતી. ચોપાટી પર નિયમિત વોકિંગ કરવા તથા કસરત કરવા આવતા લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગી હતી. દિનેશભાઈ, છેલ્લા કેટલા વર્ષથી આ રીતે અનોખી રીતે ઉજવણી થાય છે અને કઈ રીતે આખી સેલિબ્રેશન કરવામાં આવે છે? શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર અને મરીન ટાસ્ક ફોર્સ દ્વારા આજ રોજ શિયાળાની કડકડતી ઠંડીમાં મધ દરિયે ધ્વજવંદન કરવામાં આવેલ છે. આ ધ્વજવંદન છેલ્લા 25 વર્ષથી આજે 25મું વર્ષ છે. શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે મધ દરિયે જઈ અને ધ્વજવંદન કરવામાં આવે છે. આજરોજ ધ્વજવંદનમાં નાના બાળકોથી માંડી અને મોટી ઉંમરના વૃદ્ધ સહિતના 100થી પણ વધારે લોકો ધ્વજવંદનમાં વહેલી સવારે જોડાયેલા હતા. છેલ્લા 2.5 દાયકાથી શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના યુવાનો, વૃદ્ધ, બાળકો અને મહિલાઓ દ્વારા પ્રજાસત્તાક પર્વ અને સ્વતંત્રતા પર્વ પર સમુદ્રમાં તોફાની મોજા સામે બાથ ભીડી મધ દરિયે તિરંગો લહેરાવી રાષ્ટ્રગીતનું ગાન કરી સલામી આપી દેશભક્તિ પ્રદર્શિત કરવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.